અંકલેશ્વરમાં મહોરમ પર્વની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાતા મુસ્લિમ સમાજના સભ્યો મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે એકત્રિત થયા હતા। સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કતલની રાતના દિવસે તહેવારની ઉજવણી માટે તંત્રએ પૂરતો સમય આપ્યો ન હતો, જેના કારણે અસંતોષ ફેલાયો હતો। વિવાદ વધતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ અધિકારીઓ તેમજ તાજિયા કમિટીના સભ્યો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન બંને પક્ષોએ પોતાની રજૂઆતો કરી હતી અને સમગ્ર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવતા ગેરસમજ દૂર થઈ હતી। ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થતાં મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો હતો। સમજૂતી કરીને ગઈકાલે બનાવ ન બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ અમારા મુસ્લિમ સમાજ અને મહોરમ આયોજકો તથા તાજિયા કમિટીને કોઈ પણ પ્રકારે આ તહેવાર ઉજવણીમાં પ્રોબ્લેમ ના થાય અને આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવીએ તેવી અમારી તાજિયા કમિટી તથા તાજિયા આયોજકોની ઈચ્છા હતી। અમે લોકોએ આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી પાસે સમય માંગ્યો હતો કે અમારો તહેવાર અમે શાંતિમય રીતે કોમી એખલાસના વાતાવરણમાં ઉજવીએ અને કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા ન ડહોળાય અને આ તહેવાર શાંતિથી પૂર્ણ થાય તે માટે પીઆઈ સાહેબ સાથે મુલાકાત થઈ અમારી। પીઆઈ સાહેબે અમને બાંયધરીપૂર્વક સંતોષકારક જવાબ આપ્યા અને જે કંઈ અમારી પ્રોબ્લેમો હતી તે સાંભળીને તેનું નિરાકરણ લાવવા પૂર્ણ પ્રયાસો કરીશું અને આ તહેવાર સારી રીતે પૂર્ણ કરીશું તેવી બાંયધરી આપી આજ રોજ અમે લોકો અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતેથી તમામ આયોજકો અને તાજિયા કમિટી દ્વારા તમામ આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણે આપણો તહેવાર શાંતિમય વાતાવરણમાં અને કોમી એખલાસના વાતાવરણમાં કોઈ પણ વાદ વિવાદ વગર ઉજવીએ, બસ એ જ હેતુસર। જય હિન્દ, જય ભારત।